નમસ્તે મિત્રો, આજે આપણે કોર્સ 2 જેનું નામ છે ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, એના વિશે માહિતી મેળવવાના છે. આ એકમ આજે આપણે શીખવાના છીએ. આ કોર્સમાં કુલ 4 એકમો છે. આજે આપણે એકમ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતી તેવી કેટલીક બાબતો વર્તમાન સમયમાં વિસરાઈ રહી છે, એટલે કે ભૂલાઈ રહી છે. તેને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો જેમ કે વિધ શબ્દ, કે જેનો આધાર લઈને વર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે. વિધનો અર્થ થાય છે ભણવું, શીખવું કે જાણવું. આપણા શિક્ષણનું સમગ્ર કાર્ય આ વિધ શબ્દમાંથી પ્રગટ થાય છે. વિધ એ સંસ્કૃતનો શબ્દ છે. તેને બીજો શબ્દ તેના ઉપરથી બન્યો છે વેદ. અહીં આપણે જોઈ શકીએ તેમ વેદનો અર્થ થાય છે જ્ઞાન. આપણા જે 4 વેદો છે તેને આપણે જ્ઞાન ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. આ જ્ઞાન ગ્રંથો એક જમાનામાં ગુરુકુળોમાં પાઠ્યપુસ્તકો તરીકે વપરાતા હતા. શરૂઆતમાં આ વેદ એક જ હતા, જેને વૈદિક સમયમાં જ્ઞાન તરીકે ઓળખવામાં આવતા. આ વેદના પ્રત્યેક મંત્રને ઋચા એટલે કે પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વેદના મંત્રને શું કહેવામાં આવે છે, બરાબર? તો કે વેદના પ્રત્યેક મંત્રને ઋચા તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણ કે કેળવણીને આંતરિક પ્રગતિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ કેળવણી એ માનવ સશક્તિકરણની એક પ્રક્રિયા છે, જેના દ્વારા જીવન બહેતર અને ઉન્નત બનાવી શકાય છે. મિત્રો, જીવન બહેતર એટલે કે વ્યવહારુ જ્ઞાન, જેમાં પૈસા કમાવા, ઘર ચલાવવું, બાળકોનું ધ્યાન રાખવું, સાજા માંદા સમયની સગવડો પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે જીવન ઉન્નત બને એટલે કે તમે જીવનમાં ઊંચા બની શકો એટલે તમારી પ્રગતિ થાય. મૂળભૂત રીતે આ 2 કાર્યો માટે જ કેળવણી છે. મોટા મોટા ગુરુકુળોના આચાર્ય દ્વારા વેદોની રચના કરવામાં આવી. જેમ કે ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વ્યાસ ઋષિ જેવા આચાર્યોએ આ વેદોની રચના કરવામાં પોતાનો મહત્વનું પ્રદાન કર્યું છે. મિત્રો, વેદનો મૂળ અર્થ જ્ઞાન થાય છે. અહીં જ્ઞાન એટલે ફક્ત માહિતી જ નહીં, પરંતુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન. એક વેદમાંથી 4 વેદો ઉત્પન્ન થયા. તેની સાથે સાથે ઉપનિષદો બન્યા, જેમ કે ઈશાવસ્ય, કંઠ, કેન, છાંદોગ્ય ઉપનિષદ વગેરે. હા, તો મિત્રો, આપણે આ એકમમાં વેદકાળ, બોધકાળ, મધ્યકાળ અને ત્યારબાદના સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સુધીના સમયગાળામાં શિક્ષણના ઉદ્દેશ્ય, પદ્ધતિ, એની લાક્ષણિકતાઓ, શિક્ષણની પ્રણાલીઓ વગેરે જેવી બાબતોની ચર્ચા કરીશું. મિત્રો, આપણે સૌપ્રથમ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા જોઈશું. તે સમયે શિક્ષણમાં વેદ અને વૈદિક સાહિત્યનું મહત્ત્વ હોવાને કારણે તેને વૈદિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવતું. વૈદિક કાળમાં સમાજ અને શિક્ષણ પર બ્રાહ્મણોનું આધિપત્ય હતું, અને આ બ્રાહ્મણોનું આધિપત્ય હોવાથી તેને બીજા બ્રાહ્મણીય શિક્ષણ તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જોઈશું કે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો શું છે, કયા ઉદ્દેશ્યો હતા. તે સમયે જે સમયે શિક્ષણ અપાતું હતું વેદકાળની અંદર, ત્યારે એ શિક્ષણના ઉદ્દેશ્યો કયા હતા એના વિશે આપણે માહિતી જોઈએ. તો વેદકાલીન શિક્ષણના મુખ્ય 7 ઉદ્દેશ્યો છે, જેમાં ચારિત્ર્યનું ઘડતર કરવું,
ચારિત્રનું ઘડતર કરવું એટલે કે વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ્ય છે શિક્ષણ દ્વારા વ્યક્તિને ચારિત્રવાન બનાવવો. બીજો ઉદ્દેશ્ય છે વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવો. વેદકાલીન શિક્ષણનો બીજો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવાનો હતો. મિત્રો, વેદકાલીન માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય 4 પુરુષાર્થો જેવા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ પર હતો. વ્યક્તિત્વના વિકાસ માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન, આત્મસંયમ જેવા ગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવતો. પછીનો ઉદ્દેશ્ય છે મોક્ષ પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. વેદકાળમાં જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. મિત્રો, આ પણ તમને પ્રશ્ન પૂછાય કે વેદકાળમાં જીવનનું પરમ લક્ષ્ય કયું ગણાતું હતું? તો કે વેદકાળમાં જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. શરીર નાશવત છે અને આત્મા અમર છે, આપણે સૌ જાણીએ છીએ. આ અમર આત્માની ઉન્નતિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવા માટે જપ, તપ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. એનો ચોથો ઉદ્દેશ્ય છે વ્યક્તિમાં ધાર્મિકતાની ભાવનાનો વિકાસ કરવો. મિત્રો, પ્રાચીન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સમાજના ધાર્મિક સભ્યો બનાવવાનો હતો. પ્રાચીન ભારતમાં વ્યક્તિના જીવનમાં ધર્મ મુખ્ય ભાગ ભજવતો હતો. શિક્ષણ આપવાનું કામ પણ આ ધર્મગુરુઓ દ્વારા જ કરવામાં આવતું હતું. એટલે કે શિક્ષણ આપવાનું કામ પણ ધર્મગુરુઓ જ કરતા હતા. હવે મિત્રો, 5મો ઉદ્દેશ જોઈએ તો કે નાગરિક અને સામાજિક ફરજોનું પાલન. વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સામાજિક કર્તવ્ય ભાવના વિકસે અને તે દેશનો સારો નાગરિક બને તે પણ વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ્ય હતો. આ માટે વિદ્યાર્થીને પરોપકારપૂર્ણ જીવન જીવવા માટેનું શિક્ષણ અપાતું હતું. અતિથિઓનો યોગ્ય સત્કાર કરવો, દીન દુખીઓને સહાય કરવી, પુત્ર, પિતા કે પતિ તરીકેના પોતાના કર્તવ્યના પાલન કેવી રીતે કરવું જેવા ઉપદેશો ગુરુ દ્વારા આપવામાં આવતા હતા. આગળ જોઈએ આત્મનિર્ભરતા માટેનું શિક્ષણ. વિદ્યાર્થીઓ પોતાના વ્યવહારિક જીવનમાં સરળતાથી આજીવિકા પ્રાપ્ત કરી પોતાના સુખમાં વધારો કરી શકે તેવા સામાજિક કાર્યક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય તે સમયે હતો. અંતિમ ઉદ્દેશ્ય જોઈએ તો સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર. મિત્રો, વેદકાળમાં ગૃહસ્થો પાસે એવી અપેક્ષા રખાતી કે તેઓના સમયની અંદર તેઓ તેમના વેદનું અધ્યયન કરે અને ભાવિ પેઢીને પણ તેનું જ્ઞાન આપે. વિદ્યાદાન એ બ્રાહ્મણનું પુનિત કર્તવ્ય ગણાતું. આનાથી સંસ્કૃતિનું સંરક્ષણ અને પ્રસાર પેઢી દર પેઢી સરળ બનતું હતું. તો મિત્રો, અહીં આપણો પહેલો એક મુદ્દો પૂરો થાય છે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો. તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને એમાંથી સ્વાધ્યાય પ્રશ્નો લખવાના.